નમસ્કાર દર્શક મિત્રો, નમસ્કાર। વાહ ભાઈ વાહ, શું વાત છે। ગરીબની કસ્તુરી હો ભાઈ, એટલે કે ડુંગળી। વાહ ભાઈ વાહ, સુપર મજાનો પાક છે અને એ પણ આજે ટંકારા તાલુકાના હરિપર ગામની અંદર લહેરાઈ રહ્યો છે। તો ચાલો મિત્રો, આપણે એવા પ્રગતિશીલ ખેડૂતને મળીએ જે આ ડુંગળીની અંદર શું એવી ટ્રીટમેન્ટ કરે છે અને એના શું બેનિફિટ હોય છે અને શું લાભ થયો છે, તો એવા વ્યક્તિને મળાવું છું મિત્રો। નમસ્કાર મોટા ભાઈ, નમસ્કાર। નમસ્કાર સાહેબ। શું નામ છે તમારું? મારું નામ ધર્મેન્દ્રભાઈ જાદવજીભાઈ। હા હા, ગામ હરિપર, હા હા, તાલુકો ટંકારા, હા હા, જિલ્લો મોરબી। સરસ। હવે ધર્મેન્દ્રભાઈ, આ જે ડુંગળીનો પાક છે તમારો, બરોબર ને, કેટલા સમયનો થયો છે? આપણે 40 દિવસ થયા। ખાલી 40 દિવસ માત્ર? અચ્છા અચ્છા। તો આ 40 દિવસમાં આટલો બધો સુંદર અને જમાવટનો, આટલી બધી ગ્રીનરી, આટલી ફૂટ, આટલી બધી તંદુરસ્તી, આ શેના કારણે આટલું બધું કરેલું છે એ અમારા દર્શક મિત્રોને વિગતવાર જણાવો ધર્મેન્દ્રભાઈ। સાહેબ, અમે પહેલા મેં પાયામાં 2 થેલી મલ્ટીપ્લાય નાખેલું હતું। અચ્છા, આ જે મલ્ટીપ્લાયનું બોક્સ છે હા, એમાંથી તમે 2 કિલો પહેલા પાયામાં આપેલું હે? હા, ત્યાર પછી 15 દિવસ પછી બીજો રાઉન્ડ માર્યો હતો। અચ્છા, 15 દિવસે બીજા 2 કેજી? હા, બીજા 2 કેજી। રાઈટ। કેટલા વીઘાની ડુંગળી છે આપણી? આપણી છે 3 વીઘાની છે। 3 વીઘામાં 4 કિલો આપ્યું। હા, અને બીજું આપણે કૃષિ બલમ, હા હા કરો જી, અત્યારે બતાવો। મેજિક રૂટનો સ્પ્રે કરેલો। કૃષિ બલમ અને મેજિક રૂટના સ્પ્રે કર્યા મલ્ટીપ્લાય સાથે, બરોબર ને? 2 સ્પ્રે કર્યા કે 3? ના, 2 જ કર્યા। 2 સ્પ્રે કર્યા। એનાથી આપણને તમારી ડુંગળીમાં શું શું બેનિફિટ અને તમને શું ફાયદા દેખાડે ને એ અમારા દર્શક મિત્રોને બતાવવો જોઈએ। આજ ભલે થઈ જાય ધર્મેન્દ્રભાઈ, એનાથી સાહેબ આની ગ્રીનરી તો બહુ સારી જ દેખાય છે। હા હા, અને ટૂંકમાં તમને પીળાશ પડતી ક્યાંય ડુંગળી દેખાય? અચ્છા, પીળાશ ક્યાંય હોતી નથી। અને બીજું કે સાહેબ, આ તમે જુઓ, હા ખાલી હા હા, 40 દિવસની અંદર એની મૂળની ક્ષમતા, આ જે તમે ઉપાડો છો એ 40 દિવસની મૂળની ક્ષમતા? હા, જોઈ લો। ઓહો, શું વાત કરો। 40 જ દિવસ, ખાલી 40 દિવસ। હજી 1-2 ઉપાડો, વાંધો નહીં। હા, એટલે આ લાઈવ ઉપાડી રહ્યા છે મિત્રો ધર્મેન્દ્રભાઈ પોતાનો ડુંગળીનો પાક। ઓહો, ખરેખર વાહ ભાઈ વાહ, શું વાત છે। 40 દિવસની અંદર ધર્મેન્દ્રભાઈ, તમે ઘણા સમયથી આ ડુંગળી તો વાવતા હશો, બરોબર ને? હા સાહેબ, ડુંગળી તો વાવું છે। હા, તો શું લાગે છે 40 દિવસની આ મુવમેન્ટ કેવી કહેવાય? જોરદાર કહેવાય। આ બધો જસ કેને કહેવાય? આપણો મલ્ટીપ્લાય ને? મલ્ટીપ્લાય ને હો સાહેબ। ખરેખર કયા કયા પાકમાં વાપરેલું તમે? મેં કપાસ, મગફળી અને ખાસ કરીને વધારે તો મરચી। અચ્છા, મરચીનો પાક તમે કરો છો? હા, તમારો વિડીયો પણ આપણે ઉતારેલો, બરોબર ને? મરચી સાહેબ મારે 2 વીઘાને કઈક થોડીક માથે હતી। હા, એમાંથી મેં 4 લાખ રૂપિયાની મરચી કરી। શું વાત કરો છો? અંદાજિત ઉત્પાદન મણિકામાં કેટલું આવ્યું કેજીમાં? મણિકામાં માનો ને કે 50 અને 150 મણ ઉપર। 150 મણ, મતલબ 1 વીઘાની અંદર 75 મણ। આટલું બધું મલ્ટીપ્લાયની તાકાત છે। જોરદાર સાહેબ। અમે ઘણા બધા ખેડૂત મિત્રોને કહી કે આ દેશી ખાતરને ટક્કર મારે, આ વાત ખરેખર ધર્મેન્દ્રભાઈ દિલથી એક ખેડૂત તરીકે સાચી વાત છે? સાચી છે, બરોબર। જો આ ધર્મેન્દ્રભાઈ એટલા બધા પ્રગતિશીલ ખેડૂત છે મિત્રો કે ખેતીની અંદર અપાર પ્રેમ છે મિત્રો, અને એને આખો પ્લોટ આ ડુંગળીનો છે અને એને આગળ જોવા જઈએ તો મરચીનો હતો। 2 વીઘાની અંદર 150 મણ મરચીનું ઉત્પાદન લીધું અને એના પછી એને આ ડુંગળીનું વાવેતર કર્યું। મિત્રો જોઈ શકો છો, બતાવો જોઈએ। ઓહો, ખરેખર એકદમ વ્હાઈટ મૂડ હે ને? વાહ ભાઈ વાહ। હવે ધર્મેન્દ્રભાઈ, હા ધર્મેન્દ્રભાઈ, અમારા ખેડૂતને ટૂંકમાં હું સંદેશો આપશો કે દરેક ખેડૂતને જિંદગીભર આ 3 પ્રોડક્ટથી ખેતી કરાય? હા, કરાય 100% સાહેબ। આનાથી બેનિફિટ મળે? બેનિફિટ હજી આમાં કોઈ દવા જ મારેલી નથી, બીજી કોઈ નહીં। મોલો મચ્છી કાંઈ છે જ નહીં। અને ઘણા બધા વ્યક્તિને મોલો, મચ્છી, થ્રીપ્સ આ બધી દવા મારવી પડે, અને ડુંગળીમાં અતિ આવે ને? આવે છે, તમારા અનુભવ પ્રમાણે? અને આના પાંદડા જોઈ લો। હા, સુપર હો, હાઈટ એટલે જબરજસ્ત હાઈટ, ખાલી 40 દિવસની। જોયું ને દર્શક મિત્રો, આ આપણા પ્રગતિશીલ ખેડૂત છે ધર્મેન્દ્રભાઈ, અને પોતે ટંકારા તાલુકાના હરિપર ગામના વતની છે। તો એ પણ એક આહવાન કરે છે કે દરેક ખેડૂત મિત્રો મલ્ટીપ્લાય, કૃષિ બલમ અને મેજિક રૂટ થકી ઓર્ગેનિક તરફ આવો અને ખેતીની અંદર ખૂબ 4 ચાંદ લગાવો મિત્રો। ધર્મેન્દ્રભાઈ કહે છે ખેતીની અંદર ખૂબ પ્રગતિ કરો, બરોબર ને? વાહ ભાઈ વાહ, બસ લ્યો બસ, હવે મારો જીવ નથી રહેતો કે બધી ડુંગળી કેમ ઉપાડવી। વાહ ભાઈ વાહ, ખરેખર ધર્મેન્દ્રભાઈ લાજવાબ છે। ખેતીની અંદર ખૂબ પ્રગતિ કરો એવી આશા સાથે ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટ વતી હું અરવિંદ પટેલ, બ્રાન્ચ ઓફિસર તરીકે આપ સૌ મિત્રોનું, દર્શક મિત્રોનું, ધર્મેશભાઈનું હાર્દિક સ્વાગત કરું છું। જય હિન્દ, જય ભારત।